નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ટાટ સેકન્ડની પરીક્ષાની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તેના વિશે ચર્ચા કરીશું। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે ટાટ સેકન્ડની પરીક્ષાની ફાઇનલ આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરવી, આન્સર કી આવ્યા પછી તમારે કેટલા માર્ક્સ થશે તો તમે છે એ મુખ્ય પરીક્ષા આપી શકશો, અને ત્યારબાદ રિઝલ્ટ ક્યારે આવશે, કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવી અને તમારા સબ્જેક્ટ વાઇઝ આન્સર કી કઈ રીતે તમને મળશે, આ તમામ માહિતી તમને છે એ આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। ટાટ સેકન્ડરી પરીક્ષાની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે એસીબી એક્ઝામ ટાઈપ કરવાનું રહેશે, જેથી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે। આ ઓફિશિયલ વેબસાઇટમાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ સેકન્ડરીની ફાઇનલ આન્સર કી। આ રીતે તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા સૂચના મળી જશે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ ટાટ સેકન્ડરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેની પ્રોવિઝનલ આન્સર કી 16 તારીખે પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ફાઇનલ આન્સર કી જે છે એ 25/6ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। આન્સર કી જે છે એ કેટેગરી વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવી છે અને તે જોવા માટેની વેબસાઇટ છે www.acbexam.org। આ વેબસાઇટ પર તમે આન્સર કી છે એ ચેક કરી શકશો। અહીંયા હું તમને બતાવું છું, આ રીતે અહીંયા નીચે લખેલું છે કે ABCD અને E સિરીઝ, આ બધી જ સિરીઝ વાઇઝ પ્રશ્નપત્ર જે છે તેની ફાઇનલ આન્સર કી આપેલી છે। એટલે કે તમારે જે મીડિયમ હોય ગુજરાતી મીડિયમ અને તમારો જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ વાઇઝ તમે છે એ આન્સર કી જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે અંગ્રેજી માધ્યમ માટે પણ ABCD E તમામ સિરીઝના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી છે એ સબ્જેક્ટ વાઇઝ મૂકેલી છે, અને જે છે એ કોમન પેપર જે છે તેની પણ ફાઇનલ આન્સર કી મૂકેલી છે। તો કોમન પેપરની આન્સર કી જોઈએ તો તેમાં છે એ 4 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે, અને તમારા સબ્જેક્ટ વાઇઝ તમે છે એ ફાઇનલ આન્સર કી ચેક કરી અને તેમાં જોઈ શકો છો કે તમને કેટલા માર્કનું ગ્રેસિંગ મળવાપાત્ર છે। અહીંયા તમે જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ ગુજરાતી મીડિયમ પર ક્લિક કરું છું તો ગુજરાતી સબ્જેક્ટ માટે અને ગુજરાતી માધ્યમ માટેની આન્સર કી જે છે ઓપન થશે। અહીંયા તમે જોઈ શકો છો બધા જ સેટ કોડ, એટલે કે A પ્રશ્નપત્રો, B પ્રશ્નપત્રો, C, D અને E સુધી આ રીતે રાજ્ય પરીક્ષા બોર્ડે ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી અને બાકી તમારે જે છે એ આન્સર કી જે માસ્ટર સેટ પ્રમાણે આવે તો તમારે ગોતવી પડતી હતી। હવે આ વખતે ફાઇનલ આન્સર કી જે છે બધા સેટની આપેલી છે, એટલે તમારે જોઈ લેવાનું કે મારે છે એ આ સેટ હતો, જે સેટ કોડ હોય એની ફાઇનલ આન્સર કી મેળવી અને તમારે ચેક કરી લેવાનું રહેશે કે તમારે કેટલા માર્ક્સ થાય છે, અને જેમાં જે ગ્રેસિંગ મળેલું હશે તો એ ગ્રેસિંગ પણ તમે કાઉન્ટ કરી શકશો। અહીંયા તમે જોઈ શકો છો કે એગ્રીકલ્ચર ગુજરાતી મીડિયમ, તો અહીંયા છે એગ્રીકલ્ચર ગુજરાતી મીડિયમની છે એ PDF ઓપન થશે। આ રીતે તમે તમારા સબ્જેક્ટ વાઇઝ અને તમારું જે મીડિયમ છે એ પ્રમાણે આન્સર કી તમે અહીંયા જોઈ શકો છો, અને જે પેપરની અંદર બે આન્સર લખેલા છે તેમાં તમને ગ્રેસિંગ મળવાપાત્ર છે તો તમે ગ્રેસિંગ પણ જોઈ શકો છો, અને તમે માર્ક્સ કાઉન્ટ ડાઉન કરી શકો છો। ફરજિયાત જે કોઈ પણ વિદ્યાર્થીએ પેપર આપેલ છે તેમને આન્સર કી એક વખત અવશ્ય ચેક કરી લેવી અને એક વખત અવશ્ય ચેક કરી લેવું કે ફાઇનલ આન્સર કી પ્રમાણે મારે કેટલા માર્ક્સ થાય છે, જેથી કરી અને રિઝલ્ટ આવ્યા પહેલાં પણ તમારે જો તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો। જો તમારા માર્ક્સ 35% એટલે કે 70 થતા હશે તો ટાટ હાયર સેકન્ડરીમાં એ રીતે નિયમ છે, તો એ પ્રમાણે મોસ્ટલી જો વધારે વિદ્યાર્થી નહીં થાય તો 70 માર્ક્સ હશે તો તમે મે બી ફાઇનલ પરીક્ષા છે એ આપી શકો તેવી શક્યતા રહેલી છે। તો જે કોઈ પણ વિદ્યાર્થીને 70+ માર્ક્સ થતા હોય એ વિદ્યાર્થી અત્યારે છે એ પરીક્ષાની તૈયારી શરૂ કરી દે। મુખ્ય પરીક્ષા માટે 2 પેપર લેવામાં આવશે, ગુજરાતીનું પેપર હશે અને તમારું જે સબ્જેક્ટનું પેપર હશે, તો આ રીતે તમારે અવશ્ય તૈયારી શરૂ કરી દેવી। કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી તમને તમારા પ્રશ્નની જે એ સોલ્યુશન મળી જાય, અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો, અને આવી જ છે એ ટેટ ભરતીની માહિતી મેળવવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ।